હેલો એવરીવન, વેલકમ ટુ ધ યુટીસી ચેનલ. ધ યુટીસી ચેનલના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું વિશાલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ GSSB દ્વારા જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની કુલ 60 જેટલી જગ્યા બહાર પડી છે. તો આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણી ચેનલ ધ યુટીસી પર આપણે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી છે, જેમાં એઝ પર સિલેબસ તમને એમસીક્યુની પ્રેક્ટિસ કરાવવામાં આવશે. હું શું કહું છું? પ્રેક્ટિસ કરાવવામાં આવશે. કેમ? કારણ કે આ વિડીયો જે છે, આ વિડીયોની અંદર એડવર્ટાઇઝમેન્ટ નંબર 2024-25-253. ઓકે, આ એડવર્ટાઇઝમેન્ટની અંદર જે જુનિયર નિરીક્ષકનું પેપર ઓલરેડી થઈ ગયું હતું, તો તેમના જે એમસીક્યુ છે તે એમસીક્યુને આપણે સોલ્વ કરીશું. બરાબર, જે ફર્સ્ટ વિડીયો છે, બરાબર, ફર્સ્ટ વિડીયો એટલે કે મિકેનિકલનો જે ફર્સ્ટ વિડીયો હતો તેમાં આપણે ઓલરેડી જોયું હતું. ઓકે, તો હવે બાકીના જે એમસીક્યુ છે તે આપણે આ પોર્શનની અંદર આપણે કવર કરી નાખીશું. ઓકે, તો પછી જે આવનારા વિડીયો છે તે આવનારા વિડીયોની અંદર આપણે એઝ પર સિલેબસ આપણે એમસીક્યુની પ્રેક્ટિસ કરીશું. તો તેનાથી શું ફાયદો મળશે? એટલીસ્ટ તમને એ ખ્યાલ આવી જશે કે એક્ઝામમાં કયા પ્રકારના એમસીક્યુ પૂછાઈ શકે છે. ઓકે, તો જો તમે ચેનલ પર નવા હો, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો. કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રકારના એમસીક્યુ સેશન અમે તમારી સામે લાવતા રહીશું. તો તેની નોટિફિકેશન મળવી જોઈએ. તો એ નોટિફિકેશન જે છે, જે અપડેટ છે તે તમને મળી રહે, તો તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઓકે, અને મેઇન થિંગ સ્ટુડન્ટ્સ, જો આ સિરીઝ તમને ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. હવે જે વિદ્યાર્થી આ એક્ઝામ પાસ કરીને પોતાની એક સીટ કન્ફર્મ કરવા માંગે છે, તો તેવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન પર આરંભ બેચ લોન્ચ થઈ ગયો છે, જે કમ્પ્લીટલી ન્યુલી રેકોર્ડેડ છે. ઓકે, જેમાં એઝ પર સિલેબસ તમને સંપૂર્ણ ટેકનિકલ પોર્શનની તૈયારી કરાવી દેવામાં આવશે અને સાથે સાથે નોન ટેકનિકલ સબ્જેક્ટ આ જ કોર્સની સાથે તમને ફ્રીમાં પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. બરાબર, અને જેટલા પણ લેક્ચર છે એ દરેક લેક્ચરની પીડીએફ જે છે તે પણ તમને મોબાઈલમાં તમે ડાઉનલોડ કરી શકશો. બરાબર, અને આ જ કોર્સમાં તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પણ પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. કોર્સની વેલિડિટી 1 વર્ષની છે. કોર્સની પ્રાઇસ વિથ એમસીક્યુ બુક 5,499 રૂપિયા અને વિધાઉટ એમસીક્યુ બુક 4,999 રૂપિયા છે. બરાબર, હું ફરી પાછો કહી દઉં, વિથ એમસીક્યુ બુક 5,499 રૂપિયા અને વિધાઉટ એમસીક્યુ બુક 4,999 રૂપિયા છે. પણ ફક્ત આજના દિવસ માટે, બરાબર, ફક્ત આજના દિવસ માટે આ કોર્સની ઉપર તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. બરાબર, તો એ જે ડિસ્કાઉન્ટ છે એ ડિસ્કાઉન્ટ જો તમને લેવું હોય, બરાબર, તો તેમના માટે તમારે શું કરવું પડશે? કોર્સ જે છે કોર્સને પરચેસ કરો. કોર્સને પરચેસ કરીને તમે કૂપન કોડ જે છે તે કૂપન કોડ એપ્લાય કરવાનો આવશે. તો કૂપન કોડ તમારે શું એપ્લાય કરવાનો રહેશે? JII10. હું ફરી એક વખત અહીંયા લખી દઉં છું. બરાબર, એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને એ ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારે જ્યારે પણ કોર્સને પરચેસ કરો તો ત્યારે કૂપન કોડ જે છે તે કૂપન કોડ તમારે JII10 એપ્લાય કરવાનું રહેશે. બરાબર, ફરી એક વખત હું તમને યાદ કરાવી દઉં, આ ઓફર માત્ર આજના દિવસ સુધીની જ છે. બરાબર છે, અને એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો હવે આપણે વધારે સમય ન બગાડતા એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. ઓકે, ચલો, શું કહે છે? કેમ એન્ડ ફોલોવર મિકેનિઝમ ઇઝ યુઝડ ઇન. સૌથી પહેલા તો તમે ધ્યાન રાખો કે કયા ટાઈપનું મિકેનિઝમની વાત કરે છે. બરાબર, અને એના બેસિસ ઉપર પછી જે પણ ઓપ્શન છે તે ઓપ્શન તમે જોતાની સાથે જ એલિમિનેટ કરી શકશો. બરાબર, એલિમિનેટ કરવું સર, વોચ છે, વોચની અંદર શું તે યુઝ થશે નહીં. બીજું, એલિવેટરની અંદર પણ યુઝ નહીં થશે. હા, કદાચ હાઇડ્રોલિક લિફ્ટ અને આઈસી એન્જિન, સર આમની અંદર કન્ફ્યુઝન છે. આમાં સર થતું હશે કે નહીં થતું હશે? સૌથી પહેલા સમજો, કેમ
અને તેની સાથે ફોલોવર, એ બંને મિકેનિઝમ, બરાબર, એ મિકેનિઝમ જે છે તે એકચ્યુઅલી શાના માટે યુઝ થાય છે? એ શું કરશે? જે રોટરી મોશન છે એ રોટરી મોશનને રેસિપ્રોકેટિંગ મોશનની અંદર કન્વર્ટ કરશે. ખાસ ફરી પાછું શું કહું છું? કેમ અને ફોલોવર મિકેનિઝમ જે છે તે શું કરશે? રોટરી મોશન જે છે રોટરી મોશનને રેસિપ્રોકેટિંગ મોશનની અંદર કન્વર્ટ કરશે. બરાબર? તો જે રાઈટ આન્સર છે ને તે આઈસી એન્જિન છે. પણ હું તમને એક્સપ્લેન કરું કે કઈ રીતે આવશે. કેમ જે છે એ કેમ શાફ્ટ સાથે કનેક્ટ થશે, એટલે કે આપણે તેને કેમ શાફ્ટ કહીએ છીએ. બરાબર? તો કેમ શાફ્ટ જે છે, કેમ શાફ્ટને જ્યારે પણ આપણે ફોલોવર છે, કેમ વિથ ફોલોવર, તો કેમ શાફ્ટ જે છે કેમ શાફ્ટને આપણે ફોલોવરની સાથે જ્યારે ઓપરેટ કરીશું તો ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ જે છે તેનું જે પ્રોપર ટાઈમિંગ મેન્ટેન થવું જોઈએ ને, તો તે મેન્ટેન થઈ રહેશે. બરાબર? એટલે તમે ઇન શોર્ટ એવું કહી શકો કે સર આઈસી એન્જિનની અંદર જે ઇનલેટ વાલ્વ છે, જે એક્ઝોસ્ટ વાલ્વ છે, તો તેમની અંદર જે પ્રોપર ટાઈમિંગ, બરાબર, અથવા તો પ્રોપર વાલ્વ ટાઈમિંગ છે તેને મેન્ટેન કરવા માટે આપણે કેમ એન્ડ ફોલોવરનો ડિવાઇસનો આપણે યુઝ કરીશું. ઓકે, તો જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું થશે? ઇન્ટરનલ કમ્બશન એન્જિન. ડન. આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી તમે ભણ્યા પણ હશો. બરાબર? બંનેના ટાઈમિંગ ડાયાગ્રામ. ઓકે, તો એમના પરથી જ આ સિસ્ટમ જે છે આ સિસ્ટમને આપણે યુઝ કરવાની છે. ચાલો આગળ વધીએ. વોટ પ્રોવાઈડ ધ ફ્રિક્શન ઇન અ કોન ક્લચ? ક્લચ જે છે ક્લચના અલગ અલગ ટાઈપના ક્લાસિફિકેશન છે, જેમાં એક આપણો ટાઈપ છે કોન ક્લચ. બરાબર? હવે કોન ક્લચ જે છે એમાં તમને શું કીધું છે? ફ્રિક્શન જે છે એ ફ્રિક્શન કઈ રીતે પ્રોવાઈડ કરીશું? પણ સર ફ્રિક્શન કામ જ શું છે? ક્લચની અંદર ફ્રિક્શન જે છે ફ્રિક્શન આપણે એના માટે જનરેટ કરીશું અથવા તો એના માટે પ્રોડ્યુસ કરીશું કારણ કે તેનાથી ટોર્ક જે છે ટોર્ક આપણે ટ્રાન્સમિટ કરી શકીશું. બરાબર? અથવા તો ટોર્ક જે છે ટોર્કને મારે ટ્રાન્સમિટ કરાવવું હોય ને, તો તેના માટે ફ્રિક્શન જે છે ફ્રિક્શન જરૂરી રહેશે. તો સર ફ્રિક્શન જે છે તે કોની વચ્ચે લાવીશું? બે સરફેસ. બરાબર? હવે એ જે બે સરફેસ છે તો એક સરફેસને આપણે મેલ ફ્રિક્શન સરફેસ કહીશું, બીજું જે છે તેને ફિમેલ ફ્રિક્શન સરફેસ કહીશું. એ બંને જેવું કોન્ટેક્ટમાં આવશે તો ફ્રિક્શન થશે અને એ ફ્રિક્શનના કારણે જ ટોર્ક જે છે, બરાબર, એ ટોર્ક તમારું ટ્રાન્સમિટ થશે. ઓકે, તો અહીંયા જે રાઈટ આન્સર છે એ રાઈટ આન્સર શું થશે? હા, ફ્રિક્શન જે છે તે ફ્રિક્શન તમને કોન ક્લચની અંદર કોણ પ્રોવાઈડ કરશે? તો મેં તમને શું કીધું? એક મેલ અને ફિમેલ સરફેસ. તો એનો શેપ જે છે તે શેપ તમને કેવો જોવા મળશે? કોનિકલ સરફેસ. ઓકે, એટલે જે પણ કંઈક ડિટેલ તમારે જાણવી હતી તે ડિટેલ પણ મેં તમને અહીંયાથી આપી દીધી. ઓકે, ખુશ? ચાલો, આપણો પર્પઝ એ જ છે સ્ટુડન્ટ્સ. બરાબર? એવું નથી કે જસ્ટ એમસીક્યુ આપણે અહીંયા લઈને આવ્યા, ભણાવ્યું, આ આન્સર છે, આગળ વધીએ. તો શાના માટે આ આન્સર આવશે તેનું પણ આપણે ડિસ્કશન કરીશું. સાથે સાથે, બરાબર, કેમ આ આન્સર નહીં આવી શકતો તે પણ આપણે જોઈશું. એક વર્ડ ચેન્જ થશે તો તમને શું આન્સર આવશે તે પણ આપણે જોઈશું. બરાબર છે? તો જેટલી પણ આવનારી આપણી એમસીક્યુ સિરીઝ છે તેમની અંદર તમે કન્ટિન્યુ કરજો. બરાબર? હું તમને ફરીથી કહી દઉં, આ સિરીઝ જો તમને ઉપયોગી લાગતી હોય ને તો તમે લાઈક તો કરજો, પણ સાથે સાથે કોઈ તમારું ફ્રેન્ડ, તમારા કોઈ એસ્પિરન્ટ કે જે લોકો ઓલરેડી એક્ઝામની પ્રિપેરેશન પણ કરતા હોય ને, તો તેમને પણ શેર કરજો. બરાબર છે? અને જે લોકો કોર્સ જે છે કોર્સને પરચેસ કરવા માંગતા હોય તો તેમના માટે પણ આજના દિવસ માટેની જે ઓફર છે તે તમને જણાવી દીધી છે. ઓકે, ચાલો, તો હવે એ બધું આપણે સાઈડ પર મૂકીએ. ફરી પાછા જે એમસીક્યુ છે એમસીક્યુ પર આવીએ. શું કહે છે? વોટ ઇઝ ધ ફંક્શન ઓફ કોર ઇન કાસ્ટિંગ? બરાબર? સૌથી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની અંદર મેં ખુદ નોટિસ કર્યું છે કે કોઈનો પણ જો ફેવરેટ ટોપિક હોય ને તો એ ટોપિક જ આ છે, સ્પેસ. બરાબર? પછી વેલ્ડિંગ આવે છે, પણ વેલ્ડિંગમાં ઘણા સ્ટુડન્ટ્સને ઇન્ટરેસ્ટ હોય છે, ઘણાને નથી હોતો. પણ જો ઇન્ટરેસ્ટ સૌથી વધારે પડતો હોય ને તો આ ચેપ્ટરમાંથી હોય છે. બરાબર? એટલે મને તો એટલું ખ્યાલ છે કે જો આ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછવાના પણ આવે ને તો તમને એના આન્સર જે છે આન્સર તો ખ્યાલ જ હશે. ઇવન હું એટલું પણ હમણાં માની શકું કે અહીંયાથી જે રાઈટ આન્સર છે ને તે રાઈટ આન્સર તમને ખ્યાલ હશે. ઓકે, એ અનધર ટર્મ્સની વાત છે. બરાબર? આનો જે રાઈટ આન્સર છે તે શું થશે?
હોલો સેક્શન જે છે હોલો સેક્શન બનાવવા માટે. સમજીએ કઈ રીતે. મારી પાસે આ રીતનું કોઈક ક્યુબિકલ બરાબર કાસ્ટિંગ છે. હવે એ જે કાસ્ટિંગ છે એ કાસ્ટિંગ ની અંદર કોડ જે છે એ કોડ આપણે મૂકવાનો છે. હવે કોડ કઈ રીતે પ્રોવાઈડ કરવું, ચલો એમ જ મેન્યુઅલ જ બનાવી દઈએ. બરાબર છે. અરે આ રહ્યો કોડ. બરાબર. ચાલો હવે એમને સરાઉન્ડ હું શું કરું છું, જે મોલ્ડિંગ સેન્ડ છે એ મોલ્ડિંગ સેન્ડ હું અહીંયા ફિલઅપ કરાવી દઉં. આવ્યો ખ્યાલ? ચલો હવે અમને મારે જો કાઢવું હોય તો હું અહીંયાથી કાઢીશ તો આટલી જે જગ્યા છે એ તો બ્લેન્ક થઈ જશે. હા, તો એ જે એકચ્યુઅલી બ્લેન્ક થઈ ગયું તો એ શું થયું, એક સેક્શન ક્રિએટ થઈ ગયું. તો એ સેક્શનને ક્રિએટ કરવા માટે ઓકે, એટલે અહીંયા લખ્યું છે હોલો સેક્શન ક્રિએટ કરવા માટે. તો હોલો સેક્શન પણ આપણે બનાવવા માટે કોડ જે છે કોડનો આપણે યુઝ કરીશું. ઓકે, એટલે મેઇન જે ભણવાનું જે વાત છે બરાબર, જે ભણવાનું જે રિલેટેડ છે તે આપણું આ છે. બરાબર. આ જે છે તમે કહી શકશો મોલ્ડ બોક્સ, આ છે મોલ્ડ સેન્ડ, આ છે કોડ. પછી આપણે તેને રિમૂવ કરીશું તો અહીંયા વચ્ચે કેવિટી પ્રોડ્યુસ થઈ જશે. બરાબર. હવે એ જે કેવિટી છે તેની અંદર લિક્વિડ મેટલ આપણે નાખીશું, સોલિડિફિકેશન થશે તો અહીંયાથી જ આપણું જે મેઇન ફાઇનલ પ્રોડક્ટ છે તે આપણે કાઢીશું. ટોપિક તો એ જ છે ને આપણે કાસ્ટિંગમાં. બરાબર. પણ થોડું ધ્યાન રાખજો, કોડના રિલેટેડમાં પૂછ્યું હોય તો કોડના રિલેટેડમાં આપણો આન્સર જે છે તે શું થશે, મેક હોલો સેક્શન. ઓકે, ચાલો આગળ વધીએ. ધ એક્સ્ટ્રા મટીરિયલ, પહેલા તો અહીંયા તમને જે ડિફરન્ટ ટાઈપના એલાઉન્સીસ આપ્યા છે એ તમને ખ્યાલ હોવા જોઈએ કે કેટલા ટાઈપના તમારા એલાઉન્સીસ જોવા મળશે, કયા એલાઉન્સની અંદર શું થાય છે, કયા એલાઉન્સની અંદરથી મટીરિયલ રિમૂવ કરવાનું રહેશે, શાની અંદરથી મટીરિયલ એડ કરવાનું રહેશે, એ બધું તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, કારણ કે આ તો ટાઈપ્સ ઓફ એલાઉન્સ છે. બરાબર, ફરી પાછો કાસ્ટિંગનો ટોપિક છે. ચલો વાંચીએ શું કહે છે. એક્સ્ટ્રા મટીરિયલ એડ ટુ અ પેટર્ન ટુ compensate for metal shrinkage which is known as. બરાબર, તો એ ટાઈપનું જે એલાઉન્સ છે એ ટાઈપનું એલાઉન્સ આપણને શાની અંદર જોવા મળશે, તે જોવા મળશે શ્રિંકેજ એલાઉન્સની અંદર. બરાબર, શ્રિંકેજ એલાઉન્સ જે છે શ્રિંકેજ એલાઉન્સની અંદર જો હું તમને ઉપર જો જણાવી દઉં તો એમાં શું થતું હશે, ઓલરેડી આપણે એક પેટર્ન જે છે પેટર્ન બનાવી હશે. બરાબર, અથવા તો માની લે કે એક કેવિટી છે, કેવિટી આપણે પ્રોડ્યુસ કરી દીધી છે. હવે એ જે કેવિટી છે એ કેવિટીની અંદર આપણે લિક્વિડ મેટલ જે છે લિક્વિડ મેટલ નાખીશું. જેવું જેવું તે ઠંડુ પડતું જશે ને, બરાબર, જેવું જેવું ઠંડુ પડતું જશે તો તેનું વોલ્યુમ જે છે વોલ્યુમ શ્રિંક થતું જશે. બરાબર, તો એ વોલ્યુમ શ્રિંક થશે તો જ આપણે જે એક્સ્ટ્રા મટીરિયલ છે તે એક્સ્ટ્રા મટીરિયલ આપણે એડ કરીશું. ઓકે, તો એક્સ્ટ્રા મટીરિયલ એડ કરવાનું છે એટલે આપણને જે શ્રિંકેજ જોવા મળશે તો એ જ એલાઉન્સને આપણે શું કહીશું, શ્રિંકેજ એલાઉન્સ. ઓકે, ચાલો આગળ. Which metal is the most suitable for cold working? બરાબર, કોલ્ડ વર્કિંગ નો પણ ટોપિક છે, હોટ વર્કિંગ નો પણ ટોપિક છે. તમને ખ્યાલ હોવું જોઈએ અહીંયા શાના માટે પૂછ્યું છે, કોલ્ડ વર્કિંગ. કોલ્ડ વર્કિંગ ની અંદર જે મોસ્ટ સુટેબલ મેટલ છે એ કયું છે, એલ્યુમિનિયમ. ઓકે, ચાલો આગળ વધીએ. What does the modulus method primarily determined in riser design? હું તમને યાદ અપાઈ દઉં કે રાઇઝર ડિઝાઇન જે છે રાઇઝર ડિઝાઇન આપણે કરતી વખતે જરૂરી નથી કે આ જ એક મેથડ આપણે યુઝ કરીશું. બરાબર છે, આ જ મેથડ યુઝ નથી થતી, એની સિવાય પણ અલગ અલગ મેથડ છે જેને આપણે યુઝ કરીએ છીએ. બરાબર, જો તમને નહીં ખ્યાલ હોય તો તમારે તેમાંથી પાસ આઉટ થવું પડશે. પાસ આઉટ થવું એટલે શું, એટલે તમારે વાંચવું પડશે. ઓકે, ચાલો તો હવે અહીંયા મોડ્યુલસ મેથડ છે. તો મોડ્યુલસ જે મેથડ છે તે મોડ્યુલસ મેથડની મદદથી આપણે શું ડિફાઇન કરી શકીશું, ડિફાઇન કરી શકીશું સોલિડિફિકેશન ટાઈમ. ઓકે, બરાબર છે. ફરી પાછું હું કહું કે રાઇઝરની ડિઝાઇનને
રાઇઝરની ડિઝાઇન કરવા માટે અલગ અલગ ટાઈપની મેથડ છે. અહીંયા મોડ્યુલસ મેથડ પૂછી છે. જરૂરી નથી દર વખતે મોડ્યુલસ મેથડમાંથી જ ક્વેશ્ચન આવે. એના જે અલગ અલગ ટાઈપ છે, અલગ અલગ મેથડ છે, તે બધી તમને ખ્યાલ હોવી જોઈએ. બરાબર છે. એના જે ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા પણ તમને ખ્યાલ હોવા જોઈએ. ડન. ચાલો આગળ વધીએ. Which type of reamer can be adjusted for different hole size? બરાબર. હવે હું તમને ફરી પાછો કહી દઉં કે જે અલગ અલગ ટાઈપના જે રીમર છે તે પણ તમને ખ્યાલ હોવા જોઈએ. હવે અહીંયા જે પર્ટિક્યુલર આ જે ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચનમાં તમને શું પૂછ્યું છે કે ડિફરન્ટ હોલ સાઇઝ છે તો તેમને એડજસ્ટ કરવા માટે કયા ટાઈપનું રીમર આપણે યુઝ કરીશું. બરાબર. મને ખ્યાલ છે કે તમને નહીં ખ્યાલ હશે. આન્સર જે છે તે એક્સપાન્શન રીમર આવશે. થોડું ધ્યાન રાખજો. બરાબર. ટાઈપ ઓફ ધ રીમર જે છે તે થોડા ઉપર જોઈ જોવાના કે કયા રીમરની અંદર શું થાય છે તે તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. ચલો. વોટ ઇઝ ધ પ્રાઇમરી યુઝ ઓફ અ કોડ ડ્રીલ? હવે અહીંયા થોડું ધ્યાન રાખજો. ક્વેશ્ચન જે છે ને ભલે આમની અંદર એ આન્સર નથી આપ્યો, પણ ઘણી વખત આ આન્સર પણ જો આપ્યો હશે ને તો તમે કન્ફ્યુઝ થઈ જશો. બરાબર. શું આપ્યું છે કે કોડ ડ્રીલ જે છે, કોડ ડ્રીલનો ઉપયોગ તમે શાના માટે કરશો? આન્સર આવશે એનલાર્જિંગ એક્ઝિસ્ટિંગ હોલ. જે હોલ તમે ઓલરેડી પાડી ચૂક્યા છો. બરાબર. જે મટીરિયલ, જે સીટ, જેમની અંદર હોલ ઓલરેડી તમે પાડી દીધું છે તેને તમારે મોટું કરવું હોય તેમના માટે. ક્યારેય પણ કોડ ડ્રીલનો ઉપયોગ આપણે નવું હોલ પ્રોડ્યુસ કરવા માટે નહીં કરીશું. બરાબર. જસ્ટ એક સિમ્પલ એક્ઝામ્પલ કે મારી પાસે આ કોઈ સીટ છે. હવે આ સીટની અંદર કોઈ હોલ પ્રોડ્યુસ કરવું હોય તો તેના માટે કોડ ડ્રીલનો ઉપયોગ નહીં કરીશ. હા, પણ એક વખત અહીંયા હોલ થઈ ગયું પછી મારે તેને મોટું કરવું હોય તો તેમના માટે કોડ ડ્રીલ જે છે તેનો ઉપયોગ કરીશ. બરાબર. આઈ હોપ કે તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. ચાલો આગળ વધીએ. Which of the following system is most commonly used in industry? ખાસ ધ્યાન રાખજો, ઇન્ડસ્ટ્રીની વાત કરી છે. બરાબર. તો આપણે બે સિસ્ટમ ભણી ગયા છે, એક હોલ સિસ્ટમ અને સાત સિસ્ટમ. બરાબર. એટલે તમે એમ કહેશો કે સર બંને જે સિસ્ટમ છે બંને જ સિસ્ટમ આપણે તો ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ કરીશું, તો જે આન્સર છે તે બની શકે કે સાત બેઝિસ અને હોલ બેઝિસ આવી શકે નહીં. હું કહીશ કે ઓનલી હોલ બેઝિસ સિસ્ટમ જે છે, હોલ બેઝિસ સિસ્ટમ આવશે. કેમ? કારણ કે જેટલી પણ ઇન્ડસ્ટ્રીની અંદર જે ફિટિંગ સિસ્ટમ છે ને તેમની અંદર આપણે હોલ બેઝિસ સિસ્ટમનો જ યુઝ કરીશું. તમે કહેશો હા સર, એ તો તમે હમણાં જ એક્સપ્લેન કર્યું, પણ શાના માટે? કારણ કે ત્યાં જે પણ સ્ટાન્ડર્ડ ડ્રીલ છે કે સ્ટાન્ડર્ડ રીમર જે છે તો તેનાથી આપણે મોર એક્યુરેટ હોલ જે છે તે પ્રોડ્યુસ કરી શકીશું. અને એ જે પ્રોડ્યુસ કરવાનું જે મેથડ છે અથવા તો જે કોસ્ટિંગ એવું જે પડે છે તે ઇકોનોમિક પડે છે. અને એના બેઝિસ ઉપરથી પછી આપણે સાત બેઝિસ સિસ્ટમ જે છે તેનો આપણે યુઝ કરીશું. ઓકે. એટલે સૌથી વધારે ઇન્ડસ્ટ્રીની અંદર જો કોઈ સિસ્ટમને પ્રિફર કરતું હોય તો તે કઈ છે? હોલ બેઝિસ સિસ્ટમ. આવે છે ખ્યાલ? વધીએ આગળ હવે. નેક્સ્ટ. સિલેક્ટિવ એસેમ્બલી ઇઝ મોસ્ટ યુઝફુલ વેન. ક્યારે? જ્યારે ટોલેરન્સ જે છે ટોલેરન્સ વેરી હાઈ. કેમ? કારણ કે જ્યારે પણ ડિમાન્ડ હશે ને કે મોર એક્યુરેટ ફાઇનલ પ્રોડક્ટ વિથ એક્યુરેટ ડાયમેન્શન, તો ત્યારે તમે આ ટાઈપની એસેમ્બલીનો યુઝ કરશો. અને એ ટાઈપની એસેમ્બલીમાં મેં ઓલરેડી તમને શું કીધું? મોર એક્યુરેટ, મોર ડાયમેન્શન. એનો મતલબ કે જે ટોલેરન્સ જે છે ટોલેરન્સ તમને વેરી ટાઈટ જોવા મળશે. બરાબર. પણ આ ઓપ્શન આવ્યો તો જે ટોલેરન્સ વર્ડ છે ને એમનો મતલબ તમને સૌથી પહેલા ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે. પછી એનો મતલબ જ નહીં ખ્યાલ હોય તો મજા નહીં આવશે. ઓકે. ચલો નેક્સ્ટ. શું કહે છે? વિચ પ્રોસેસ પ્રીસીડ સિલેક્ટિવ એસેમ્બલી? થોડું અહીંયા ધ્યાન આપજો. અહીંયા પણ એ જ ક્વેશ્ચન છે, એટલે કે સિલેક્ટિવ એસેમ્બલી જે છે તેના રિલેટેડમાં. અહીંયા પણ ક્વેશ્ચન છે સિલેક્ટિવ એસેમ્બલીને રિલેટેડમાં. પણ થોડું ધ્યાન રાખો, અહીંયા જે મેઇન વર્ડ જે છે ને તે છે પ્રીસીડ.
બરાબર. પ્રિસીઝ જે છે, પ્રિસીઝ નો મતલબ તમે આપણી જનરલ જે લેંગ્વેજ છે તેમાં તમે એવું સમજી શકો બિફોર. બિફોર અને આફ્ટર એ જે બે વર્ડ છે એ બે વર્ડના ટર્મ્સમાં જો હું સમજીશ તો શું છે, પ્રિસીઝ નો મતલબ બિફોર. હવે શું કહે છે કે જે સિલેક્ટિવ એસેમ્બલી છે, સિલેક્ટિવ એસેમ્બલી કરવા પહેલા તમારે કઈ પ્રોસેસ અહીંયાથી કરવી પડશે. સૌથી પહેલા તમે સિલેક્ટિવ જે એસેમ્બલી છે તેની અંદર શું કરો છો, જે પણ તમારી પાસે મટીરિયલ છે કે પાર્ટ્સ છે, બરાબર, તો તેને એક્યુરેટ તમે સૌથી પહેલા તો બનાવવાની કોશિશ કરો છો, બરાબર, મોર એક્યુરેટ વિથ એક્યુરેટ ડાયમેન્શન. તો એના માટે શું કરવાનું છે, જેટલા પણ પાર્ટ છે તો એ પાર્ટને પહેલા તો અલગ કરવા પડશે કે કયા કયા પાર્ટ્સને મારે જરૂર છે. બીજું કે એ પાર્ટ્સની અંદર મારે જે ડાયમેન્શન છે એ ડાયમેન્શન કેટલા હોવા જોઈએ, બરાબર. એટલે હું એવું કહી શકું કે ઇઝ અ વન કાઇન્ડ ઓફ પહેલા સોર્ટિંગ કરવું પડશે, બરાબર. પછી એ સોર્ટિંગ તો કરી દીધું, પણ હવે એની અંદર કયા મટીરિયલમાં કેટલું ડાયમેન્શન છે, મારે કેટલું કરવાનું છે તે મેઝરિંગ કરવું પડશે, બરાબર. એટલે અહીંયા જે રાઈટ આન્સર છે ને, રાઈટ આન્સર તમારો થશે મેઝરિંગ એન્ડ સોર્ટિંગ. હજુ પણ હું કહું છું કે જો નહીં ખ્યાલ હોય તો આ જે સિલેક્ટિવ એસેમ્બલીનો જે ટોપિક છે તે તમે જોઈ લો, બરાબર છે. કારણ કે આપણે ઓલરેડી પીવાયક્યુ જોઈએ છે અને પીવાયક્યુ ની અંદર આ ટાઈપના ક્વેશ્ચન જે છે તે પૂછાયા છે, બરાબર છે. ઇવન જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે, બરાબર, એમાંથી જે કાસ્ટિંગ ટોપિક છે, કાસ્ટિંગ ટોપિકમાંથી વધારે પડતા ક્વેશ્ચન પૂછાય છે, તો એ ટોપિકને પણ તમારે કરી લેવા, બરાબર. ક્લચના રિલેટેડમાં ક્વેશ્ચન છે તે પણ કરી લેવા. હું તો જસ્ટ આ વિડીયોને રિલેટેડમાં કહું છું, બરાબર. જે આપણો સેકન્ડ વિડીયો થયો હતો ને, જે મિકેનિકલનો ફર્સ્ટ હતો, એમાં પણ આપણે ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન જોઈ ગયા. તો આ તો ઓલરેડી પેપર જે થઈ ગયું છે તેના બેસિસ પર આપણે જોઈએ છે, બરાબર. આવનારા જે વિડીયો છે તેમાં તમે તમને એક્યુરેટ ખ્યાલ આવશે કે કઈ રીતના એમસીક્યુ જે છે એમસીક્યુ પૂછાઈ શકે છે, બરાબર છે. કન્ટિન્યુ તમે રીડિંગ રાખો, બરાબર, મારું તો એટલું સજેશન છે. હવે આગળ વધીએ, ચલો. ધ મેન મેગ્નિફિકેશન સોર્સ ઇન એન ઓપ્ટિકલ કમ્પેરેટર, બરાબર. હવે અહીંયા પણ ધ્યાન રાખજો, જેટલા પણ ડિફરન્ટ ટાઈપ ઓફ કમ્પેરેટર છે એ કમ્પેરેટર તમને ખ્યાલ હોવા જોઈએ, બરાબર. તો હવે તમને ખ્યાલ આવે કે ઓપ્ટિકલ ટાઈપનું કમ્પેરેટર છે, તો જો જે લોકોને જનરલ પણ ખબર હશે ને કે ઓપ્ટિકલ પૂછ્યું છે તો ઓપ્ટિકલ ની અંદર મેઇન ઇક્વિપમેન્ટ જે છે અથવા તો જે મેઇન મેગ્નિફિકેશન સોર્સ છે તે મારું શું હોવું જોઈએ, લેન્સ હોવું જોઈએ, બરાબર. કેટલાક ઘણી વખતો છે ને નામ પરથી તમને ખ્યાલ આવી જશે, બરાબર. નામ પરથી તમને ખ્યાલ આવી જશે કે અંદર શું તમને આન્સર આવી શકે. ઓકે, એટલે આનો જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું થશે, ઓપ્શન બી, લેન્સ. ઓકે, આગળ વધીએ. જેવું મેં તમને પાછળ કીધું હતું ને એવું જ તમે અહીંયા કરી શકશો. શું કહે છે, ધ મેઝરમેન્ટ ઇન pneumatic comparators is achieved by, બરાબર. અહીંયા પણ તમને શું લખ્યું છે, થોડું ધ્યાન આપો. નામ જ બતાવી દે છે પેન્યુમેટિક. તો પેન્યુમેટિક ની અંદર આપણે શું કરતા હતા સર, એરને રિલેટેડમાં કંઈક ને કંઈક આવી શકે, બરાબર. અહીંયા ઓપ્શન જે છે, ઓપ્શન જો એર વાળું ક્યાં જોવા તમને મળે છે, અહીંયા તો સર ફ્લુઇડ લખ્યું છે, એર અહીંયા છે, અહીંયા કોન્ટેક્ટ વિશે લખ્યું છે, અહીંયા તો ઓપ્ટિકલ વિશે લખ્યું છે. એટલે સર અહીંયા રાઈટ આન્સર જે છે ને એ રાઈટ આન્સર મને લાગે છે ઓપ્શન બી આવી શકે, અને ઓપ્શન બી જ એકચ્યુઅલમાં રાઈટ આન્સર છે, બરાબર. એવું જરૂરી નથી, ઘણી વખત છે ને હાઇડ્રોલિક સિસ્ટમ જે છે, હાઇડ્રોલિક સિસ્ટમની અંદર પણ આપણને ખબર છે કે વોટર જે છે, વોટરના રિલેટેડમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર છે. ઇવન ઇલેક્ટ્રિકલની વાત કરીશું તો ઇલેક્ટ્રિકલ એનર્જી જે છે તેના રિલેટેડમાં તમને જોવા મળશે. થર્મલ જે છે, બરાબર, થર્મલ વર્ડ યુઝ કર્યો હશે તો તેમની અંદર હીટ જે છે તે હીટના રિલેટેડમાં તમને જોવા મળી શકશે, બરાબર છે. એટલે ઘણી વખત શું છે કે તમને ક્વેશ્ચન જે છે, ક્વેશ્ચન ની અંદર જ આન્સર જે છે તે આન્સર તમને જોવા મળશે, બરાબર છે. એટલે એ ટાઈપની પણ હેબિટ જે છે તે હેબિટ થોડી તમને હોવી જોઈએ. ચાલો નેક્સ્ટ, એંગલ ગેજીસ આર યુઝ્યુઅલી મેડ ઓફ વિચ મટીરિયલ, શાનું બન્યું છે તે પૂછશે, બરાબર. અને જરૂરી નથી કે અહીંયા આ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય તે જ ઇન્સ્ટ્રુમેન્ટ તમારું હશે,
બરાબર. ઘણા બધા અલગ અલગ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તમને આપેલા છે. બરાબર. શાનું બન્યું છે એ પણ તમને ખ્યાલ હોવું જોઈએ. અહીંયા એંગલ ગેજ, બરાબર, એંગલ ગેજ શાનું બન્યું હશે? ટૂલ સ્ટીલનું. પણ તમને ખ્યાલ હોવું જોઈએ કે એંગલ ગેજ એકચ્યુઅલીમાં કેવું હશે, શું મેજર કરે છે, એનું વર્કિંગ પ્રિન્સિપલ શું છે, કન્સ્ટ્રક્શન શું છે, એ બધું પણ ખ્યાલ હોવું જોઈએ. બરાબર છે. આપણે એક્ઝામ આપવા જઈ રહ્યા છે તો એ એક્ઝામની અંદર આપણને આ બધી વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. અને અહીંયા જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે તે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા એંગલ ગેજ આપ્યો છે. એના સિવાય પણ ઘણા બધા મેઝરિંગ ડિવાઇસ છે. હું નામ આપું તમને. વર્નિયર કેલિપર્સ છે, માઇક્રોમીટર છે, બરાબર, તો સ્લીપ ગેજ છે, સાઇન બાર છે. તો એ બધા જે મેઝરિંગ ડિવાઇસ છે તો એ મેઝરિંગ ડિવાઇસને તમને ખ્યાલ હોવું જોઈએ કે વર્કિંગ પ્રિન્સિપલ શું છે, કન્સ્ટ્રક્શન શું છે, શાના માટે યુઝ કરવાના છે, પર્પઝ શું છે, તો એ બધું તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ. વિચ ઓફ ધ ફોલોઈંગ કરેક્ટ કમ્પેર ધ થર્મલ કંડક્ટિવિટી ઓફ gaseous, liquid એન્ડ સોલિડ. હું તમને જસ્ટ એમની વચ્ચેનું જે એક રિલેશન છે ને એ રિલેશન હું તમને જણાવી દઉં. થર્મલ કંડક્ટિવિટી જે છે, થર્મલ કંડક્ટિવિટીને આપણે કે વડે ડિનોટ કરીએ છીએ. બરાબર. તો થર્મલ કંડક્ટિવિટી સૌથી વધારે, બરાબર, થર્મલ કંડક્ટિવિટી સૌથી વધારે મને જોવા મળશે સોલિડની અંદર. બરાબર. સોલિડ, સોલિડ એટલે સર વુડ તમે કહો છો, વુડને તમે સોલિડમાં કન્સિડર કરતા હોય તો વુડ. પછી જે થર્મલ કંડક્ટિવિટી જોવા મળશે એ લિક્વિડ. ઓકે સર, લિક્વિડ એટલે હું વોટર લઈ લઉં, વોટર. ઓકે. અને પછી જે થર્મલ કંડક્ટિવિટી તમને જોવા મળશે તે છે ગેસિયસ. સર ગેસિયસ એટલે હાઇડ્રોજન ગેસ. હા, તમે લઈ શકો. પણ ધ્યાન રાખો, સૌથી વધારે જે થર્મલ કંડક્ટિવિટી જોવા મળશે તે તમને સોલિડમાં જોવા મળશે, પછી લિક્વિડની અંદર જોવા મળશે અને પછી ગેસની અંદર જોવા મળશે. ઓકે, તો એના બેઝિસ ઉપર શું છે તે આપણે જોઈએ. ગેસ conduct heat better than liquid and solid. હીટની વાત આવે છે. નહીં, હીટના રિલેટેડમાં જે ઓપ્શન છે ને તે ખોટા જ રહેશે. તો આ ઓપ્શન પણ ખોટું છે. લિક્વિડ કન્ડક્ટ હીટ, આ પણ ખોટું છે. ગેસ આર પુઅર કંડક્ટર. જો પુઅર લખ્યું છે, પુઅર એટલે કે લાસ્ટમાં મને જોવા મળે છે. આગળ વધીએ. કદાચ બની શકે કે આ જ ઓપ્શન છે તે આપણું રાઈટ હોઈ શકે. while liquid have conductive intermediate between solid and gaseous, કે જે મને અહીંયા જોવા મળે છે. હા, તો સર જે રાઈટ આન્સર છે તે ઓપ્શન સી જોવા મળે છે. એ છતાં આપણે જે ડી છે તેને જોઈ લઈએ. શું કહે છે? solid are the poorest conductor of heat among the three states. મેં તો અહીંયા એને poorest તો થોડી બતાવ્યું છે. બરાબર છે. સૌથી વધારે જે થર્મલ કંડક્ટિવિટી તમને જોવા મળશે તે સામની અંદર જોવા મળે છે સોલિડની અંદર. બરાબર. એટલે રાઈટ આન્સર જે છે, રાઈટ આન્સર તમારો શું થશે? ઓપ્શન સી. ડન. ચાલો આગળ. વોટ ઇઝ ધ ડાયરેક્શન ઓફ હીટ ફ્લો ઇન અ ગ્લાસ ઓફ cold water compared to a cup of hot tea. એટલે અહીંયા છે ને શું કર્યું છે ખબર છે? એક ઠંડુ પાણી જેને ગ્લાસમાં ભર્યું છે અને બીજું ગરમ ચા કે જેને તમે કપ, કપ એટલે હા કપ, કપની અંદર ભરી છે. હવે તમને શું કહે છે કે અહીંયા હીટ ફ્લો જે છે તે હીટ ફ્લો ડાયરેક્શન અમને બતાવો. બરાબર. તો તમને બેઝિકલી ખ્યાલ હોવો જોઈએ કે આમના માટે આપણે થર્મોડાયનેમિક્સ લો એપ્લાય કરવો પડશે. બરાબર. તો જે થર્મોડાયનેમિક્સ લો આપણે એપ્લાય કરવાના છે તે કયું હશે? સેકન્ડ લો. ઓકે. તો જે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે તેના બેઝિસ ઉપરથી આપણે એવું કહી શકીએ કે હીટ જે છે હાઈ ટેમ્પરેચરથી લો ટેમ્પરેચર તરફ ફ્લો થશે. ફરી પાછો હું શું કહું છું? હીટ જે છે, હીટ
હાઈ ટેમ્પરેચર થી લો ટેમ્પરેચર તરફ ફ્લો થશે. તો એના બેઝિસ ઉપરથી હું શું કહી શકીશ તે જોઈએ. હીટ ફ્લો ઇનટુ બોટ બીકોઝ લિક્વિડ એબ્સોર્બ ધ હીટ. નહીં, એવું નહીં બની શકશે ને. ફ્લો જે છે ફ્લોડ ઇનટુ ધ બોટ બીકોઝ લિક્વિડ એબ્સોર્બ ધ હીટ. ના, બરાબર, એવું નહીં આવી શકશે. હીટ ઓલવેઝ ફ્લો ફ્રોમ કોલ્ડર ટુ હોટર ઓબ્જેક્ટ. શું મેં હમણાં એવું બોલ્યો? હું તો એવું કહું છું કે હીટ જે છે હાઈ ટેમ્પરેચર પરથી લો ટેમ્પરેચર તરફ ફ્લો થશે. તો આ જે ઓપ્શન છે એ તો ખોટું થઈ ગયું. ઓકે, તો આ બંનેને હું હમણાં ચોકડી કરું છું. લાસ્ટ, સોરી, સી. હીટ મૂવ્સ ઇનટુ અ કોલ્ડ ગ્લાસ. ખાસ સમજો, હીટ જે છે કોલ્ડ ગ્લાસની અંદર મૂવ થશે. તો ક્યાંથી મૂવ થવાની છે? ઓબ્વિયસ છે કે જે ગ્લાસ છે તે કોલ્ડ છે, તો બહારનું જે ટેમ્પરેચર છે તે હાઈ હશે. એનો મતલબ કે સરાઉન્ડિંગ જે છે, સરાઉન્ડિંગમાંથી હીટ જે છે એ કોલ્ડ ગ્લાસની અંદર એન્ટર થાય છે. તો હા સર, અહીંયા મારું જે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે ને તે સેટિસ્ફાય થયું. ઓકે, તો બની શકે કે આ જ આન્સર હશે. આગળ વાંચીએ. એન્ડ આઉટ ઓફ ધ હોટ ટ્રી ઇનટુ ધ સરાઉન્ડિંગ. હા, કારણ કે કપ જે છે તેની અંદર જે ટી છે તે હોટ છે, એટલે કે એનું જે ટેમ્પરેચર છે તે વધારે છે કમ્પેર ટુ ઇટ્સ સરાઉન્ડિંગ. ઇટ્સ સરાઉન્ડિંગ એટલે એનો મતલબ શું થયો કે એની નિયરેસ્ટમાં જે સરાઉન્ડિંગ છે, સરાઉન્ડિંગનું ટેમ્પરેચર. ઓકે, તો હાઈ ટેમ્પરેચર થી લો ટેમ્પરેચરની અંદર હીટ જે છે તે ફ્લો થયું. તો સર આ કેસમાં પણ જે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ હતું તે સેટિસ્ફાય થયું. આમની અંદર પણ જે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે તે પણ સેટિસ્ફાય થયું. તો જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું થશે? ઓપ્શન સી. લાસ્ટ, હીટ રિમેન કોન્સ્ટન્ટ ઇન બોથ કેસીસ ડ્યુ ટુ ઇન્સ્યુલેશન. પણ સર અહીંયા કશે ઇન્સ્યુલેશન વર્ડ જ યુઝ નથી કર્યો, તો પછી એને આપણે કઈ રીતે આપણે વિચારી શકીએ? ઓકે, તો અહીંયા જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું થશે? ઓપ્શન સી. ડન. તો જરૂરી નથી કે આ જ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે. જે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે, ઝીરો લો ઓફ થર્મોડાયનેમિક્સ છે, તો તેમની પણ આ ટાઈપની એપ્લિકેશન તમે જોઈ શકશો. બરાબર છે. હવે તમે જાતે વિચારો ને કે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ ને એપ્લાય અહીંયા કરવાનું છે, પણ શું આપણને ખ્યાલ હતો કે એકચ્યુઅલીમાં આ ટાઈપનું થશે? એપ્લિકેશન થઈ ગઈ ને તો એક ટાઈપની. તો આ ટાઈપના પણ ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. ઓકે, તો હું આશા રાખું છું કે આ વિડીયોની અંદરથી તમને ઘણા બધા નવા એવા કોન્સેપ્ટ સમજવાના પણ મળ્યા હશે. બરાબર, કંઈક ને કંઈક નવું તમને જાણવા પણ મળ્યું હશે. બરાબર, ઘણી વખત કેટલીક વસ્તુ જે છે તે તમારે એક્સેપ્ટ કરી લેવી પડશે કે આ મટીરિયલમાંથી આ વસ્તુ જ બનશે. બરાબર, ઘણી વખત તમને ક્યાં કઈ વસ્તુ રિયલ લાઈફમાં એપ્લાય કરવાની છે તે પણ ખ્યાલ હોવી જોઈએ. બરાબર, તો આ વિડીયોની અંદર આપણે આ બધી વસ્તુ જે હતી ને તે બધી વસ્તુ આપણે ડિસ્કસ કરી છે. બરાબર, એ પછી કેમ્પ ફોલોવર હોય કે પછી કોન ક્લચ હોય, થર્મલ કન્ડક્ટિવિટી હોય, સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ હોય, કોર ડ્રીલ છે, કોર ડ્રીલના રિલેટેડમાં વાત કરી, બધું જે છે બધું જ આપણે આ વિડીયોની અંદર કવર કર્યું. ઓકે, તો આઈ હોપ કે આ વિડીયોની અંદરથી તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આ વિડીયોને આપણે અહીંયા સ્ટોપ કરીશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હવે નવા MCQ સાથે મળીશું. થેન્ક યુ સો મચ.